નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ફરીવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ડિજિટલ પઢાઈમાં. આપણે લાસ્ટ વિડીયોમાં બહુલકના સૂત્રની વિશે ચર્ચા કરી હતી. આપણે બહુલક કઈ રીતે શોધાય એની આપણે થોડી ચર્ચા કરી હતી અને આપણે સૂત્રને સમજ્યા હતા. એક એક્ઝામ્પલથી આપણે સમજ્યા હતા. આજે આપણે 13.2માં બહુલકના જે સમ છે, આપના ટેક્સ્ટબુક છે ને બેટા, એમાં 13.2 છે, સ્વાધ્યાય 13.2, એના દાખલાની આપણે શરૂઆત કરીશું. એમાં દાખલા નંબર 1 એવું કહે છે કે નીચેના કોષ્ટકમાં એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉપર આપેલી માહિતી પરથી બહુલક અને મધ્યક શોધો. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના, અહીંયા મધ્યવર્તી શબ્દ છે, આ ખોટો શબ્દ છે અહીંયા. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિનો આ જે શબ્દ છે એ ખોટો છે. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી કરો અને અર્થઘટન કરો. કેન્દ્રીય મધ્યવર્તી અહીંયા લખીશ તો પછી મને ટેબલ બનાવવાની જરૂર નથી. મધ્યવર્તી સ્થિતિના બે માપોની સરખામણી કરવાની છે આપણે. ઠીક છે, ચલો આ સમ કરવાનો છે આપણે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે બહુલકમાં આપણે કોઈ ટેબલ બનાવવાની જરૂર નથી. ટેબલ આપણને પ્રશ્નમાં આપેલું જ હશે આ રહીને. આ ટેબલનો ઉપયોગ કરવાનો છે આપણે, પણ આપણે ટેબલ બનાવવાની જરૂર નથી. હા, પણ તમારી નોટબુકમાં ટેબલ બનાવજો. એક્ઝામની અંદર ટેબલ બનાવવાની જરૂર નથી. તમે નોટ લખો ને બેટા, ત્યારે આ બનાવજો તમારી નોટમાં. એક્ઝામ આપો ત્યારે આ ટેબલ બનાવવાની જરૂર નથી. ત્યાં તમારે ડાયરેક્ટ દાખલો ગણવાનો. આ દાખલાની શરૂઆત બેટા હું અહીંથી કરું છું. જો શું શીખ્યા હતા આપણે ઉદાહરણમાં કે સૌથી મોટી આવૃત્તિ, સૌથી પહેલા આપણે બહુલકીય વર્ગ શોધવો પડે. એમાં બહુલકીય વર્ગ કઈ રીતે નક્કી કરીએ આપણે? જે મહત્તમ આવૃત્તિ ધરાવતું હોય ને એ આપણો બહુલકીય વર્ગ થઈ જાય. તો એ ધ્યાનથી સમજો બેટા. આવૃત્તિ છે આપણી, આ શું છે આપણી આવૃત્તિ, આ વર્ગો છે અને આ આપણી આવૃત્તિ છે. આવૃત્તિ જો બેટા, સૌથી મોટી આવૃત્તિ કઈ બેટા? હે, સૌથી મોટી આવૃત્તિ 21 છે. ક્લિયર છે? તો આપણે શું કરવાનું બેટા? આને બોક્સ બનાવી દેવાનું. શું કરવાનું? આને બોક્સ બનાવી દેવાનું. આ રીતે આપણે એને એક બોક્સ બનાવી દેવાનું. હવે મેં તમને કહ્યું હતું ને કે બહુલકનો દાખલો ગણો ને બેટા, તો પહેલી આપણે બે લાઈન છે ને એ કોમન રાખવાની. મેં તમને સમજાવી દીધું. દાખલાની શરૂઆત અહીંથી જ કરવાની. અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે બેટા? 21 છે, બરાબર. માટે આવી રીતે 3 ડોટ મૂકવાના. માટે બહુલકીય વર્ગ કયો થાય બેટા? આ 21 ની સામે આ જે બોક્સમાં જે વર્ગ દેખાય છે ને 25, 35, આ 25, 35 એ આપણો શું થઈ ગયો? બહુલકીય વર્ગ થઈ ગયો. તો બહુલકીય વર્ગ 25 થી 35 થાય. આ જે મળી ગયો આપણને, શું મળી ગયું બેટા? બહુલકીય વર્ગ. હવે આ બહુલકીય વર્ગથી જ આપણે આપણું જે સૂત્ર છે, આપણું સૂત્ર શું છે બેટા? બહુલક z બરાબર l પ્લસ, સૂત્ર થોડું યાદ કરી લેજો બેટા. યાદ ના રહે તો 2, 4 વાર, 5 વાર, 50 વાર, 100 વાર લખી નાખજો. જ્યાં સુધી ના આવડે પ્રેક્ટિસ કરતા જજો. આપણું સૂત્ર છે. આ સૂત્રની મદદથી આપણે બહુલક શોધવાનું છે. આની અંદર 5 વસ્તુ છે આપણી પાસે. l છે, આપણી પાસે f1 છે, આપણી પાસે f0 છે, આપણી પાસે f2 છે અને આપણી પાસે h છે. આ 5 વસ્તુ આપણી પાસે છે આ સૂત્રની અંદર. આ 5 આપણે નક્કી કરી શકીએ, પણ ક્યારે નક્કી કરી શકીએ? જ્યારે આપણી પાસે બહુલકીય વર્ગ આવી જાય પછી. તો આપણે આ બોક્સ બનાવી દીધું બહુલકીય વર્ગનું. હવે ધ્યાનથી સમજો બેટા. એલ શું છે? તો કે બહુલકીય વર્ગનું અધિસીમા બિંદુ. તો આમાં અધસીમા બિંદુ કયું તમે મને કહો? આપણે શીખ્યા છીએ 25 થાય ને, તો એલ આપણું થઈ જશે 25. ખબર પડે છે ને? આ બધું આપણે શીખ્યા છે. આપણે પહેલા મેં ઇન્ટ્રોડક્શનનો વિડીયો જ્યારે બનાવ્યો હતો, જ્યારે હું તમને વર્ગોની સમજણ આપી હતી બધી, ત્યારે આ વસ્તુ શીખ્યા હતા આપણે. F1 શું હતું બેટા આપણું?
F1 એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ. જો આ રીતે હું તમને સમજાવવા માટે લખી દઉં છું. આ L બરાબર કેટલા મળ્યા? 25. આ 21 શું છે બેટા? આપણું F1 છે. શું છે? F1 બહુલકીય વર્ગની આવૃત્તિ છે 21. F0 શું છે? બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે કે 11. આ શું થઈ ગયું બેટા? 11 શું થઈ ગયું આપણું? F0. F2 શું હતું? બહુલકીય વર્ગના પછીના કે પાછળના વર્ગની આવૃત્તિ એટલે આ થઈ ગયું આપણું F2 23. H શું છે બેટા? આપણું બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી છે બેટા? 35 માંથી 25 જાય તો 10. બસ આ વસ્તુ આપણને જોઈએ. આ લિસ્ટ મળી ગયું આપણને. આ લિસ્ટ આપણે ક્યાંથી બનાવ્યું? આ તમારે પણ બનાવવાનું છે. આ લિસ્ટ આપણને ક્યાંથી મળ્યું બેટા? અહીંથી મળ્યું. કારણ કે સૌથી પહેલા આપણે L જોઈએ. L એટલે લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ. એને ગુજરાતીમાં અધિસંગમ બિંદુ કહેવાય. કોનું? બહુલકીય વર્ગ. L તો બધા જ છે બેટા. આને L કહેવાય, આને L કહેવાય, આ બધા L જ છે. 55, 45, 35, 25, 15, 5 બધા જ લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ છે. હા ને? પણ આપણે કયું જોઈએ? આપણે બહુલકીય વર્ગનું L જોઈએ. મતલબ કે બહુલકીય વર્ગ આપણે નક્કી કર્યો ને 25 થી 35, એનો આપણે લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ જોઈએ. એટલે કે એનું અધસીમા બિંદુ જોઈએ. એ 25. પછી આ બોક્સ બનાવ્યા પછી જ આપણને ખબર પડશે. જો આપણે યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખો. 0, 1, 2 0, 1, 2 બોક્સની ઉપર 0 આવે, બોક્સની અંદર F1 આવે અને બોક્સની નીચે F2 આવે. યાદ રાખવા માટે. બાકી મેં તમને સમજણ આપી દીધી છે કે આ શું છે. હવે એકવાર આપણને આ વેલ્યુ મળી જાય બેટા, એ વેલ્યુ આપણે અહીંયા પુટ કરી દઉં. પહેલો દાખલો છે એટલે થોડુંક સમય લઈને તમને સમજાવું છું. L 25, F1 21 માઇનસ F0 11 2F1 21 F1 21 છે ને એટલે 21 ને આ રીતે લખવા પડશે. માઇનસ F0 કેટલા છે? 11 માઇનસ F2 કેટલા છે? 23 ગુણ્યા 10. H કેટલા છે? 10. H કેટલા છે? 10 છે. હવે આપણે ફોર્મ્યુલા આપણને યાદ હોય, ફોર્મ્યુલા લખીએ. આપણને આ વેલ્યુ આપણને આ રીતે મળી જાય. વેલ્યુ ફોર્મ્યુલામાં પુટ કરી દઈએ. પછી આને આપણે સિમ્પ્લિફાય કરી દેવાનું, એનું સાદું રૂપ આપી દેવાનું. 25 ના 25 આપણે હમણાં એમને એમ રાખો. 11 માંથી 21 જાય તો શું બચે? 10 બચે. આ બ્રેકેટ એટલે ગુણાકાર. શું સમજવાનું? ગુણાકાર. 21 ગુણ્યા 2 કેટલા થાય? બોલો? 42. એક એક કરતા જઈએ. 42 માઇનસ 11 માઇનસ 23 માઇનસ 23 ગુણ્યા 10. ચલો એક એક કરતા જવાનું, બધું એક સાથે નહીં કરવાનું. એક એક સોલ્વ કરતા જાઓ. હવે છે ને નીચેનું સોલ્વ કરી દો બેટા. તો એક રફમાં કામ કરવું. અહીંયા 42 માંથી 11 કાઢવું. શું થાય? 42 માંથી 11 જાય તો 1 અને 31. ઠીક છે. અને 31 માંથી પાછા 23 માઇનસ કરવાના છે. 31 માંથી હું 23 માઇનસ કરી દઉં. કેટલા બચે બેટા? 7 ને 1 8. ડાયરેક્ટ કરો તો કટ કર્યા સિવાય ડાયરેક્ટ કરી દો તો અહીંયા મને 8 મળી ગયા. આ નીચે શું મળી ગયા મને બેટા? 8 મળી ગયા. તો પ્લસ 10/8 ગુણ્યા 10. ક્લિયર છે બેટા? હવે મારે શું કરવાનું બેટા? હવે આ કંઈ કટ થતું હોય તો કરો, કંઈક કટ થાય ના થતું હોય, તમને ના ખબર પડતી હોય બેટા, તો આ 10 ના 10 સાથે ગુણાકાર કરો તો કેટલો થાય? 10 નો 10 સાથે ગુણાકાર 100 થાય. અને નીચે કેટલા આવશે? 8. જ્યારે વચ્ચે ગુણાકાર હોય ને બેટા, તો ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર. 10 ગુણ્યા 10 100 થાય અને 8 ગુણ્યા 1 8 થાય. કંઈ નથી, મતલબ નીચે એક તો હોય ગણિતમાં. ગણિતમાં શું હોય બેટા? કોઈ પણ સંખ્યા હોય ને એના ગુણાકારમાં પણ 1 હોય અને એના ભાગાકારમાં પણ 1 તો હોય જ. હા, આ બાય ડિફોલ્ટ સમજી લેવાનું બેટા. તો આ 100/8 કરીને એનો જે જવાબ આવે એ તમે 25માં ઉમેરી દેશો એટલે તમને બહુલક મળી જશે. 100/8 કરી લઈએ આપણે એકવાર.
ચલો કરી લઈએ. સો આપણે અંદર આવશે બેટા અને 8 બહાર આવશે. 8નો ઘડિયો બોલો બેટા. 8 એકા 8. 10માંથી 8 જાય તો 2 બચ્યા. પછી આ 0 ઉતારો તમે. 8નો ઘડિયો 20 સુધી. 8 દુ 16. કેટલા બચ્યા બેટા? 20માંથી 16 જાય તો 4 બચ્યા બેટા. એક પોઈન્ટ મૂકીને એક 0 લગાવી દો. 8 પંચા 40. ડન. આપણો જવાબ શું આવ્યો બેટા? 100/8 જવાબ શું આવ્યો? 12.5. તો અહીંયા આપણે હું લખું છું 25 + 12.8, સોરી 12.5, 12.5. ઠીક છે. હવે 25 + 12.5 જો પોઈન્ટ વાળું છે બેટા. આજે આંકડાશાસ્ત્રનું આખું ચેપ્ટર છે ને, એમાં પોઈન્ટ આવવાના જ બેટા. પોઈન્ટના જે સરવાળા બાદબાકી છે ને, તમને આવડવા જ જોઈએ. મેં આગળ પણ તમને તમને શીખવાડ્યો ત્યારે મેં તમને સમજાવ્યું છે. ફરી એકવાર ના સમજ પડી હોય તો એકવાર ફરીવાર બતાવી દઉં છું, ફરીવાર બોલી જાઉં. 25 છે બેટા. 25ની અંદર આપણે કેટલા ઉમેરવાના છે? 12.5. તો 25માં પોઈન્ટ નથી તો 25માં પોઈન્ટ પહેલા લગાવી દેવાનું, અને પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવે એ રીતે 12.5 લખવાના છે આપણે. તો 12 અહીંયા આવશે અને 5 અહીંયા આવશે. અહીંયા 0 એક લગાવી શકો બેટા, લગાવો હોય તો. હા ને? હવે આપણે એડ કરવાનું છે ને, એડ કરી લો બેટા. 0 + 0, 0 + 5 5, આ પોઈન્ટનો પોઈન્ટ. 5 ને 2 7, 2 ને 1 3. જવાબ શું આવ્યો બેટા? આપણને ઝેડ બરાબર કેટલા મળ્યા? આપણને 37.5 યા 37.50, જે બોલવું એ. હા ને? આ આપણો જવાબ આવી ગયો. ઠીક છે. તો આટલું ઈઝી છે બેટા. કંઈ નથી કરવાનું, જોવાનું છે. મોટી આવૃત્તિ શોધવાની. આવૃત્તિ શોધી જાય એટલે આપણને બહુલકીય વર્ગ મળી જાય. એની સામે જે હોય બહુલકીય વર્ગ મળી જાય એટલે આ બધી જ વસ્તુ આપણને F1, F0, F2, L, H બધું આપણને મળી જાય. એ બધું મળી જાય. વેલ્યુ પુટ કરો, ફોર્મ્યુલા લખીને વેલ્યુ પુટ કરો, એને સોલ્વ કરો. સોલ્વ કરવામાં સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર જ છે. આ 4 સિવાય બીજું કંઈ છે નહીં. હા, ખાલી પોઈન્ટ વાળું આવી જશે બેટા, એ તમને આવડવું જોઈએ. ક્લિયર? ચલો આગળ આપણે બીજો એક સમ કરી લઈએ. આગળના સમ પર જતા રહીએ. આગળનો સમ શું કહે છે? આગળનો સમ શું કહે છે? નીચેની માહિતી 225 બલ્બોના આયુષ્ય કલાકોમાં દર્શાવે છે. વિદ્યુત બલ્બોના આયુષ્યનો બહુલક શોધો. વિદ્યુત બલ્બોના આયુષ્યનો બહુલક શોધો. બેટા જો આના આગળનું જે આપણો જે હતો ને ક્વેશ્ચન 1 નંબરનું, એમાં આપણને બહુલક શોધવાનું કીધું હતું, સાથે સાથે આપણને મધ્યક શોધવાનું પણ કહ્યું હતું. હું અહીંયા મધ્યકની ગણતરી કરતો નથી. મધ્યકની ગણતરી તમારે જાતે કરવાની છે. મધ્યક શોધતા આપણે શીખી ગયા છીએ. હવે તમે જાતે પ્રયત્ન કરો કે તમને મધ્યક આવડી ગયો કે નહીં, એ ચેક કરો બેટા. એ પ્રશ્ન જાતે કરીને, અને જેટલું ગણિતમાં જાતે કરશો ને એટલું શીખવા મળશે. હા ને? બેસ્ટ ગણિતમાં બેસ્ટ મતલબ કંઈક સારું શીખવું હોય, ગણિતમાં હાથોટી આપણી આવી જાય એવું કરવું હોય તો જાતે કરવાનું ગણિતમાં. હા ને? જેટલું જાતે કરશો ને એટલું ગણિત તમારું પાકું થતું જશે. ક્લિયર છે? તો અહીંયા આપણે આ એક્સરસાઇઝમાં ભલે આપણને મધ્યક શોધવાનું કીધું હોય, આપણે ખાલી બહુલક જ શોધીશું. કેમ? કારણ કે આપણે ફક્ત આપણો ઓબ્જેક્ટિવ શું છે બેટા? ખાલી બહુલક જ શીખવાનું છે. મધ્યક આપણે ઓલરેડી શીખી ગયા છે. મધ્યકનો દાખલાની અંદર હોય તો એ તમારે જાતે કરવાનું છે. હા, કોઈ દાખલો ના આવડે બેટા તો પછી કમેન્ટ કરજો, હું તમને કરાવડાવી દઈશ. ઠીક છે? ચલો બીજા દાખલામાં આપણને આ માહિતી આપી છે. હવે તમે જ મને કહો કે આનો બહુલક શોધવાનો છે. કેટલું આસાન. પહેલી 2 લાઈનમાં શું લખવાનું? અહીં મહત્તમ આવૃત્તિ શોધી લો બેટા. કઈ છે? 10, 35, 52, 61, 38, 29. 61 છે ને બેટા? મહત્તમ આવૃત્તિ કેટલી બેટા? 61. તો પહેલી 2 લાઈનમાં શું લખીશું? અહીં મહત્તમ આવૃત્તિ 61 હોવાથી બહુલકીય વર્ગ કેટલો થાય? 60 થી 80 થાય. ક્લિયર? તો આપણે ફટાફટ 2 લાઈન લખી દઈએ. ચલો અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે? 61 છે. માટે બહુલકીય વર્ગ કેટલો થશે? 61 ની સામે 60 થી 80 થાય.
ક્લિયર? આ બહુલકી વર્ગ આપણને મળી ગયો બેટા. હવે અહીંથી આપણને એલ પહેલો મળી જાય. એલ ક્યાં હોય બેટા? આ રહ્યો જ 60. હવે આપણે શું નક્કી કરવાનું? F1, F0, F2 અને H. આ 5 વસ્તુ જ જોઈએ આપણને. તો આપણે મેં તમને પહેલાંય કીધું હતું, જેવો આપણે બહુલકીય વર્ગ નક્કી કરીએ ને, એટલે એને આપણે શું કરવાનું બેટા? એક બોક્સ બનાવી દેવાનું. શું કરવાનું? એક બોક્સ બનાવી દેવાનું. આ રીતે એક બોક્સ બનાવી દેવાનું. એટલે આ બોક્સ બનાવવાથી શું થશે? આપણને વધારે આઈડિયા આવશે કે આ આપણું શું છે? બોક્સની અંદર F1 હોય, ઉપર આપણો F0 હોય, અહીંયા આપણો F2 હોય અને આ આપણો L હોય 60. ક્લિયર છે? હા ને? આ રીતે યાદ રાખશો તો બધી સારી રીતે તમે એને સમજી શકશો. ક્લિયર છે? ચલો, તો આપણે F1 બતાવી દો બેટા. F1 61 છે, F0 52, F2 38, H બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 20. બોલો, મતલબ પૂરું થઈ ગયું બેટા. હવે આપણે ખાલી શું કરવાનું રહેશે? હવે આપણે સૂત્ર લખવાનું છે. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોનમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. આ આપણો ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલામાં આપણે આ જે કિંમતો નક્કી કરી છે બધી મૂકી દો બેટા. Z બરાબર L ની જગ્યાએ 60, F1 ની જગ્યાએ 61, F0 ની જગ્યાએ 52, 2 છે, પછી F1 61 માઇનસ F0 52, F2 38 ગુણ્યા 20. H બરાબર કેટલા છે? 20 છે. થઈ, આ વેલ્યુ પુટ કરી દીધી. ફોર્મ્યુલા લખ્યો, આ વેલ્યુ હતી, એ બધી વેલ્યુ પુટ કરી દીધી. હવે બસ આમનું આ જે સરવાળા બાદબાકી ગુણાકારને દેખાય છે ને એ કરવાનો છે બેટા. અને ભાગાકાર આવે તો ભાગાકાર કરવાનો. ચલો 60 ને હમણાં એમને એમ રાખો. પહેલા નક્કી કરો 61 માંથી 52 જાય તો કેટલા? 9. 61 ગુણ્યા 2 કરો તો 60 તો 120 થાય. 2 ઉમેરી દો બીજા. કેટલા થાય? 122. ઓકે, માઇનસ 52 માઇનસ 38 ગુણ્યા 20. ખબર પડે છે ને બેટા? ખબર પડે છે ને બેટા? હવે કઈ નહીં કરવાનું. આ નીચેનું સોલ્વ કરતો પહેલા 122 માંથી બાદબાકી કરવાની છે, કઈ નથી કરવાનું. 122 માંથી 52 બાદ કરું પહેલા. 2 માંથી 2 જાય તો 0, 12 માંથી 5 જાય તો 7. ઓકે, પછી 38 માઇનસ કરવાનું બેટા. 38 માઇનસ કર્યું. જો ઘણા વિદ્યાર્થીઓને બાદબાકી નથી આવડતી તો કઈ રીતે કરવાનું બેટા? ચલો, અહીંથી 10 કો લીધો, અહીં 6 બચ્યા અને અહીંયા કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. 10 માંથી 8 જાય તો 2, 6 માંથી 3 જાય તો 2. ખબર પડી બેટા? 6 માંથી 3 જાય તો 3, 10 માંથી 8 જાય તો 2, 6 માંથી 3 જાય તો 3. 38 અને 32. મતલબ 70 માંથી 38 જાય તો જવાબ શું મળ્યો આપણને? 32. મતલબ આખાનું સોલ્યુશન આપણને શું મળ્યું બેટા? આ આખાનું સોલ્યુશન આપણને શું મળ્યું? 32 ગુણ્યા 20. ઓકે, ડન. ચલો, હવે શું કરીશું? કટ થાય છે બેટા. 2 થી કટ થાય. આ 20 ને 32 2 થી કટ કરવા તો થાય. કરવા છે, કરી નાખીએ. ચલો, 2 થી કટ કરીએ તો આ 10 થાય. આ કેટલા થાય? 16 થાય. હા, હજુ કઈ કટ થાય છે? હવે કઈ નહીં કટ થાય. હજુ કરવું હોય તો કરી શકાય. આ 5 થી કટ થશે અને આ 8 થી કટ થશે. 2 થી થાય તો કરી જ લેવાનું ને, અડધા અડધા કરવાના છે. શું બચ્યું? ચલો, હવે 60 વત્તા 9. આ બાજુ નીચે શું બચ્યા? 8 બચ્યા અને અહીંયા શું બચ્યું બેટા? 5 બચ્યા. હવે કઈ કટ થાય છે? હવે કઈ દેખાતું નથી. તો શું કરવાનું બેટા? ગુણાકાર છે વચ્ચે, ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર. શું બચ્યું બેટા? 60 વત્તા 9 પંચા કેટલા થાય? 45 અને 8 એકા 8. બસ હવે ખાલી આટલો જે પોર્શન છે ને બેટા, 45 ભાગ્યા 8 કરો, જે જવાબ આવે એને 60 માં ઉમેરી દો એટલે આપણને બહુલક મળી જાય. ચલો, 45 ભાગ્યા 8. 8 નો ગળો 45 સુધી બોલો. 8 પંચા 40, 8 છંગ 48. 48 ના લેવાય, હે ને? વધી જાય, 45 થી વધી જાય એટલે ના લેવાય. એટલે આપણે શું લઈશું? 8 પંચા 40.
ઘડિયા તમને આવડવા જ જોઈએ બેટા, 1 થી 20 ઘડિયા તો તમને 10મા ધોરણના વિદ્યાર્થીને આવડવું જ જોઈએ. ઘડિયા આવડવા જોઈએ 1 થી 20, પછી વર્ગ આવડવા જોઈએ 1 થી 20ના. 10મા ધોરણનો જે વિદ્યાર્થી છે ને એને આ તો આવડવું જ જોઈએ બેટા. હા ને, સરવાળો બાદ બાકી કરતા આવડવું જોઈએ, ગુણાકાર ભાગાકાર કરતા આવડવું જોઈએ. ના આવડતું હોય તો વાંધો નથી, હજુ કંઈ સમય નથી વીતી ગયો બેટા, શીખી શકો છો. હા ને, શીખવામાં કંઈ તકલીફ છે નહીં, ગમે ત્યારે શીખી શકો બેટા. નથી આવડતું એ કોઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી, શીખતા નથી એ બહુ મોટો પ્રોબ્લેમ. ચલો, 45માંથી 40 જાય તો 5 બચ્યા બેટા. હા ને, હવે પોઈન્ટ મૂકીને 0 લગાવી દો. હવે 8 6 48 થશે. 8 6 48, 2 બચ્યા બેટા. એક પોઈન્ટ લગાવ્યો છે એટલે એક 0 લગાવી શકીએ. 8 દુ 16, 4 બચ્યા બેટા. એક પોઈન્ટ લગાવેલો છે એટલે આપણે એક 0 લગાવી શકીશું. 8 પંચા 40, આ થઈ ગયું. શું જવાબ આવ્યો બેટા? 45.8 નો 45 ભાગ્યા 8 કર્યું તો જવાબ શું આવ્યો બેટા? 5.625. ક્યાં લખું? ચલો, 5 જવાબ શું આવ્યો અહીંયા લખી દો. 60 વત્તા 5.25, 625 હતું. વત્તા 5.625 આ જવાબ આવ્યો આપણો. ક્લિયર? હવે આ જે જવાબ છે 5.625 એને આપણે 60માં એડ કરી દઈએ. આ 60 છે અને આપણો જવાબ છે 5 પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, 5.625. એને આપણે એડ કરવાનું છે. તો 5 2 6 5 અને 6, 65.625. હવે આપણે જવાબમાં છે ને પોઈન્ટ પછી 2 જ લખવાનું હોય ડિજિટ. અહીંયા 3 ડિજિટ છે અને મેં તમને શીખવાડેલું છે ત્રીજો ડિજિટ 5 કે 5થી મોટો હોય તો અહીંયા આગળ એક એડ થઈ જાય એટલે જવાબ શું આવે બેટા? 65.63. અપ્રોક્સ જે જવાબ આવે ને આ રીતે આવે, 65.63. એટલે અહીંયા આપણને જવાબ શું મળ્યો? ઝેડ બરાબર 65.63. અને આમાં શું હતું બેટા? કલાક હતું. કલાક. ઠીક છે? તો આ તો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 2 નો જવાબ. જવાબ એકવાર ચેક કરતા જજો બેટા, અને કંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો. ઠીક છે? ચલો, હવે આગળનો સમ કરીશું. આગળનો સમ દાખલા નંબર 3. ત્રીજા નંબરનો સમ શું કહે છે કે નીચેની માહિતી એક ગામમાં 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક પણ શોધો. આપણે આ એક્સરસાઇઝમાં આપણે ફક્ત બહુલક જ શોધીશું. મેં પહેલા જ કહ્યું છે આ જે મધ્યક છે તમારે જાતે શોધવાનો છે. આ તમારા માટે હોમવર્ક છે બેટા. હા ને, અને ન આવડે તો પછી કોમેન્ટ કરજો. ઠીક છે? ચલો, ધ્યાનથી સમજો બેટા. અહીંયા શું કરીશું? પહેલી 2 લાઈન શું લખીશું? તો આ આવૃત્તિ છે, આ વર્ગો છે. મોટી આવૃત્તિ શોધો. મોટી આવૃત્તિ શોધો. હા, કઈ દેખાય છે? 40 દેખાય છે ને? મોટી આવૃત્તિ કઈ દેખાય છે બેટા? મોટી આવૃત્તિ કઈ દેખાય છે? મોટી આવૃત્તિ કેટલી દેખાય છે? 40 દેખાય છે ને? તો પહેલી 2 લાઈન શું લખીશું? તમે જ કહો તો મને. અહીં મહત્તમ આવૃત્તિ 40 છે માટે બહુલકીય વર્ગ કયો થાય? 1500 થી 2000 થાય. કેટલું આસાન, હા ને? દરેક બહુલકના દાખલામાં આ જ આવવાનું બેટા, નવું કંઈ નથી. અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે? 40 છે. 40 છે માટે
બહુલકીય વર્ગ કેટલો થાય? આ જે 40 છે ને એની સામેનો વર્ગ 1500 થી 2000 થાય. અને પછી આપણે શું કરીએ છીએ? આને બોક્સ બનાવી દઈએ ને બેટા. ને આપણે શું કરીએ છીએ બેટા? આને આપણે એક બોક્સ બનાવી દઈએ છીએ. કેમ બોક્સ બનાવીએ છીએ? અહીંથી જ આપણને આઈડિયા આવી જાય બેટા હવે કે આ આપણો એલ છે, આ આપણું F1 છે, આ આપણો F0 છે અને આ આપણો F2 છે. બરાબર? અને H એટલે વર્ગ લંબાઈ. 2500 માંથી 2000 જાય કેટલા બચે? 500. બધું લખી નાખીએ અહીંયા. L બરાબર કેટલા છે? 1500. બરાબર? પછી F1 કેટલા છે? F1 બરાબર 33. F0 કેટલા છે? 40. F2 કેટલા છે? 28. અને H કેટલા છે? H બરાબર 500 છે. F થશે ને બેટા? 2500 માંથી H એટલે વર્ગ લંબાઈ ને, 2500 માંથી 2000 જાય તો 500. આપણે બધી જ વેલ્યુ શોધી લીધી. હવે આપણે શું કરીશું? આપણે સૂત્ર લખીશું. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોનમાં F1 માઇનસ F0 અપોનમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. આપણો ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાની અંદર આપણે આ વેલ્યુ જે ફાઇન્ડ કરી એ બધી વેલ્યુ મૂકી દો. L કેટલો મળ્યો બેટા? 1500. પછી પ્લસ છે F1 કેટલું છે બેટા? 33. માઇનસ F0 કેટલું છે બેટા? 40. है ना? ओके ओके. आओ कई रीते बने? अच्छा मैंने यहाँ बॉक्स गलत बना दिया. यस यस यस. ओके ओके ओके. 1500 से 2000. एल तो मैंने बराबर ही लिया. અહીં થી थोड़ी आपने भूल करी. एक मिनट मैं दोबारा कर लेता. ये देखो यहाँ माइनस में आ गया, तुरंत मेरे को समझ में आ गया ना ये माइनस कैसे हो सकता है. ये कभी ऐसा कभी, क्योंकि ये बड़ा ही होता है, ये सबसे बड़ा होता है ना. चलो कोई बात नहीं, मैं थोड़ा उसको सही कर देता हूँ. मैंने ये यहाँ गलती कर दी. चलो ये हमारा है ना महत्तम आवृत्ति तो आपकी કેટલી છે બેટા? 40 છે ને. मैं बॉक्स खोटू बनावी દીધું તો આપણું बॉक्स बन सके है ना. ये हमारा बॉक्स बनेगा. ये हमारा F1 होगा, ये हमारा F0 होगा और ये हमारा F2 होगा. और L हमारा ये नहीं होगा बेटा, L हमारा 1500 होगा, जो मैंने बराबर ही लिखा था. ठीक है, पहले से लिख लिया था. चलो बराबर છે. હવે F1 કેટલા થશે બેટા? F1 બરાબર 40 होगा, F2 बराबर 32, 33, F0 24 और H तो हमारा 500 ही रहेगा. सही है ना. 2000 માંથી 1500 જાય બરાબર. હવે આપણે ફોર્મ્યુલા લખી દઈએ બેટા. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન में 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L કેટલા છે? L છે આપણા 1500. F1 કેટલા છે બેટા? 40 છે. F0 કેટલા છે? 24 છે. 2 F1 કેટલા છે? F1 કેટલા છે? F1 40 માઇનસ F0 24, F2 33 ઇન્ટુ H. F2 33 છે બરાબર છે. ચલો ચલો આસાન સોલ્યુશન બહુ જ આસાન બેટા. 40 માંથી 24 બાર કરો 16 બચે. 40 દુ 80, 80 માઇનસ 24 માઇનસ 33 ગુણ્યા આપણે એચની વેલ્યુ ના મૂકીએ અહીંયા. ચલો એચ કેટલા હતા? 500 ગુણ્યા 500. ઠીક. ચલો પહેલા બાદબાકી કરી લો.
કરી લઈએ અહીંયા. 80 માંથી 24 કાઢીએ બેટા, કેટલા બચે? 80 માંથી 20 કાઢો તો 60 થાય. 60 માં બીજા 4 ઓછા કરી દો, 56. આ રીતે પણ થાય બેટા. શું કટ કરીને કરવું હોય તો કરી શકો, પણ આપણે આ રીતે કરી શકીએ. 24 માંથી 56 માંથી પાછા જો આપણે 33 પણ માઇનસ કરવાના છે. ચલો 33 ની વાત કરો, 30 માઇનસ કરો. 56 માંથી 30 જાય તો 26. 26 માંથી બીજા 3 માઇનસ કરો, 23. જો 6 માંથી 3 જાય તો 3, 5 માંથી 3 જાય તો 2, 23. એ રીતે થઈ શકે. હા ને? ચલો 23 બચ્યા બેટા. આ બધાનું સોલ્યુશન શું આવ્યું? 23 આવે. તો હવે z બરાબર કેટલા બચ્યા બેટા? 1500 વત્તા 16. આનું કર્યું આપણે, જવાબ કેટલો આવ્યો? 23. અને અહીં કેટલા છે? 500. તો કશું આ 23 છે બેટા, અવિભાજ્ય સંખ્યા છે બેટા. હા ને? કટ નહીં થાય. હા ને? કારણ કે એનો કોઈ કોમન મલ્ટિપલ હોય નહીં. ચલો એનું ઠીક છે, કોમન એક જ હોય બેટા, બીજો કોઈ ના હોય. 1500 ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર. હા ને? અહીંયા કંઈ નથી તો એક છે, ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર. શું થાય બેટા? 16 × 5 80. જો આ ટેબલ અહીંયા આવી રીતે કામમાં આવશે. 16 × 5 શું થાય? 80 થાય. હજુ 2 0 છે તો 2 0 લગાવી દો. છેદમાં કેટલા આવે? 23 × 1 23. આ 1500. હવે આનું સોલ્યુશન લઈ આવો બેટા, ભાગાકાર કરો બેટા. 8000 ભાગ્યા 23 કરવાના છે. 23 નો ઘડિયો બોલવાનો છે. શું કરવાનું છે? 23 નો ઘડિયો બોલવાનો છે. કેવી રીતે કરશો? અહીંયા કરું છું. હા ને? 8000 ભાગ્યા 23. 23 નો ઘડિયો બોલો પહેલા. 80 સુધી બોલો. કેટલા આવશે? 23 તરી 69. 80 માંથી 69 જાય તો 11 બચે બેટા. આ 0 ઉતારો એટલે 110 થાય. 23 નો ઘડિયો 110 સુધી બોલો. તમે કહો સાહેબ 23 નો ઘડિયો કેવી રીતે બોલો? 20 નો તો બોલો પહેલા. 20 નો બોલો 110 સુધી. 20 × 5 100 થાય. હા, પછી અને 3 નો વધારાનો કરી નાખો. 20 × 5 100, 3 × 5 15, 115 થાય. હા ને? 115 આનાથી વધી જશે એટલે 5 નહીં આવે. 4 થી કરવું પડશે. 23 ચોક કરો બેટા. 20 નો કરો તો 80 થાય અને 4 નો કરો તો 12 થાય. આ 3 નો કરો 4 સાથે. પહેલા 20 નો કર્યો 4 સાથે 80 થયા. પછી આ વધારાના 3 નું બી કરવું પડશે ને. 3 નો 4 સાથે કરો 12 થયા. 80 અને 12 92. 110 માંથી 92 માઇનસ કરો. 92 માં 8 અને પેલા 10 18 બચશે બેટા. ખબર પડે છે ને? હવે આ 0 નો વારો આવ્યો, એ 0 ને ઉતારી દો. ક્લિયર? 180 સુધી બોલો. હવે 23 નો ઘડિયો, 2 નો ઘડિયો, 20 નો ઘડિયો બોલો 18 સુધી. 2 × 8 = 16 થાય. 2 × 8 = 16 થાય એટલે 160 થાય. 20 નો ઘડિયો 20 × 8 કેટલા થાય? 160. અને 3 × 8 કેટલા થાય? 24. 160 માં 24 ઉમેરો તો 184 થાય. વધી જશે. 8 નહીં ચાલે, 70 થી કરવું પડશે. હા ને? 70 કરો. 7 તરી 21 નો એકડો, 7 તરી 21 નો એકડો, બધી આવી 2, 7 દુ 14 ને 2 16, 161 થશે બેટા. ખબર પડી બેટા કે ના પડી? 161. 180 માંથી 161 જાય કેટલા બચે? બોલો. 19 બચે. કેટલા બચે? 19. હવે આ 19 માં આપણે અહીંયા પોઈન્ટ મૂકીને એક 0 લગાવો. એક 0 લગાવો બેટા. 190 થઈ ગયા. હવે હાલ જ આપણે હમણાં કર્યું. કેટલા કર્યા હતા? 184 કર્યા હતા ને. 8 23 × 23 = 184 થશે. ખબર ના પડે તો 8 તરી 24 અને 20 × 160. 24 અને 160 184 થાય. 184 8 આવશે બેટા. 184. કેટલા બચ્યા? 6 બચ્યા. પોઈન્ટ મૂકેલો છે એટલે એક 0 લગાવી શકાય. હા ને? ખબર પડે છે ને? ચલો 60 સુધી બોલો. હવે 23 નો ઘડિયો. જો પોઈન્ટ પછી 3 ડિજિટ આવે ને ત્યાં સુધી આપણે આ કામ કરવું પડશે. 23 નો ઘડિયો 60 સુધી. 23 દુ 46. 23 દુ 46 તરી કરીશું તો 69 થશે. આ મૂકે 60 માં 46 જાય તો 14 બચશે બેટા. એક પોઈન્ટ લગાવ્યો છે એક 0 લગાવવો પડશે. 140 થયા. 140 બોલો બેટા. હમણાં જ આપણે કંઈક કર્યું. આ 92 84 નહીં, 161 છે. 70 થી થઈ ગયું. હા ને? તો એક ઓછું કરી દો.
6 થઈ જશે, 6 દુ 12, 120 અને 6 તરી 6 તરી 18, 120 ને 18, 138, 6 થી થઈ જશે. 23 6 કેટલા 138. હવે આને કરવાની જરૂર નથી, આ પોઈન્ટ પછી 3 ડિજિટ મળે એટલે આપણો ભાગાકાર પૂરો થઈ જાય. 347.826. હા ને, તો આનો જવાબ શું આવે બેટા? અને આપણે ભાગાકાર કર્યો, જવાબ શું મળ્યો આપણને? 347.826. ક્લિયર છે? ચલો આને કાઢી નાખું છું. ચલો હવે આ ખાલી સરવાળો જ કરવાનો છે. એકવાર સરવાળો કરી લઈએ. 1500 માં પોઈન્ટ નથી, પોઈન્ટ ઉમેરી દો. પોઈન્ટ પછી 3 ડિજિટ છે એટલે 3 0 મૂકું છું. આ 347.826 સરવાળો જ કરવાનો છે. કરી લો બેટા. 6 2 8 7 4 18 1847.826. હા ને, પણ આપણે જવાબમાં કેટલા લખવાના? જવાબમાં કેટલા લખવાના? 2 જ પોઈન્ટ લખીએ છીએ ને બેટા. જવાબમાં લખીશું 1847 પોઈન્ટ. આ ત્રીજો ડિજિટ 5 કે 5 થી મોટો હોય તો આની અંદર એક એડ કરી દેવાનો 0.83. બીજું આ શામાં હતું બેટા? રૂપીસમાં છે ને, તો રૂપીસ આવશે. આન્સર એકવાર ચેક કરતા લેજો બેટા. હા, આન્સર શું છે એકવાર ચેક કરતા જજો. અને આન્સરમાં કંઈક ભૂલ આવે તો કોમેન્ટ કરજો. છતાં હું એકવાર ચેક કરી લઉં છું. બરાબર છે? ઠીક છે, ચલો આગળ જતા રહીશું બેટા. કેટલા સમ કરીએ આપણે? 3 કરીએ. ઓકે, ચોથો સમ છે કે નીચેનું વિતરણ ભારતના ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. મધ્યક શોધવાનો છે, મધ્યક તમારે જાતે શોધવાનો બેટા. હા, હું તમને એ બહુલકની ગણતરી શીખવાડું છું. આપણે ખાલી બહુલક કરીશું. પહેલા આપણે મધ્યક કર્યું, હવે બહુલક કરીશું, પછી આપણે મધ્યસ્થ કરીશું. હા ને, એક વસ્તુ શીખવાની છે બેટા. આપણે અહીંયા પ્રશ્ન સોલ્વ નથી કરવાના, કન્સેપ્ટ શીખવાનો છે. મધ્યક શોધતા શીખવાનું, બહુલક શોધતા શીખવાનું, મધ્યસ્થ શોધતા શીખવાનું. ગમે તે ક્વેશ્ચન આવી જાય આપણને આવડવું જોઈએ. ચલો તો અહીંયા જુઓ બેટા, મધ્યક તમારે ઘરેથી કરવાનું છે. ફરી વાર કહું છું, અહીંયા અર્થઘટન છે ને બેટા, આવું 2 માપનું અર્થઘટન કરો નહીં. પરીક્ષામાં પૂછાતું નથી. પરીક્ષામાં આપણને ખાલી બહુલક, મધ્યક અને મધ્યસ્થ શોધવાનું પૂછે છે, એટલે આપણે અર્થઘટન કરતા નથી. ઠીક છે? ચલો જુઓ બેટા, ધ્યાનથી જુઓ. શું જોવાનું? ક્યાં ચેક કરવાનું? આવૃત્તિમાં જ ચેક કરવાનું. આ આપણી આવૃત્તિ છે. આ શું છે બેટા? આપણી આવૃત્તિ છે. આ શું છે? આપણી આવૃત્તિ છે, FI. હા ને? ચલો, સૌથી મહત્તમ આવૃત્તિ મળી ગઈ. ચલો હું પહેલા આનું બોક્સ બનાવી દઉં. હમણાં ભૂલ થઈ હતી ને, પહેલા આનું બોક્સ બનાવી દઉં. પહેલું જ આપણે આ કામ કરીએ, પછી પેલી 2 લાઈન લખીએ. 10 જ છે ને આવૃત્તિ? ઓકે, આ બની ગયું બોક્સ. ઠીક છે? હવે હું પેલી 2 લાઈન લખું છું. શું લખું? તમે કહો શું લખું? બોલો. યાદ રાખી લેજો બેટા, લખવું જ પડશે પરીક્ષામાં. હા ને, અહીં મહત્તમ આવૃત્તિ 10 છે. માટે બહુલકીય વર્ગ કયો થાય? ચલો બોલો. બહુલકીય વર્ગ કયો થશે? 30 થી 35 થાય? 30 થી 35 થાય. અહીંથી જ આપણને ખબર પડી જશે બેટા બધી જ. L બરાબર કેટલા? 30. આ આપણો F1, આ આપણો F0 અને આ આપણો F2. સલંગ જ હોય હે ને? ચલો, F0 બરાબર કેટલા છે? F0 બરાબર 9 છે. F1 બરાબર 10 છે. F2 બરાબર 3 છે. અને H વર્ગ લંબાઈ 35 માંથી 30 જાય તો 5. હા, આસાન સવાલ. હવે કંઈ નહીં કરવાનું, ફોર્મ્યુલા લખવાનું, આ બધી વેલ્યુ પુટ કરવાની, સાદું રૂપ આપવાનું, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. બહુલક સામે આવી જશે. Z બરાબર L પ્લસ. આનાથી ઈઝી તો બીજું શું હોઈ શકે બેટા? હા, હોઈ શકે કંઈ? F0 માઇનસ F2. હા, ઘણા બધા વિદ્યાર્થી કહેશે સાહેબ આ બધું
ફોર્મ્યુલા નહીં બેટા, ફોર્મ્યુલા તો કરવા જ પડશે ને. ફોર્મ્યુલા જેટલી વાર તમે આ લખશો ને એટલી વાર પાકા થતા જશે. હા ને, લખજો બેટા, ફોર્મ્યુલાને પહેલા યાદ કરી લેજો. 5 વાર લખજો, પછી 6ઠી વાર જાતે લખજો. ના યાદ રહે તો 10 વાર, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું યાદ રહી જશે. હા ને, ચલો બહુ બધા ફોર્મ્યુલા છે 10મામાં, બધા ફોર્મ્યુલા યાદ રાખવા પડશે. બોર્ડની પરીક્ષા છે ને બેટા, બધું યાદ તો રાખવું જ પડશે. ચાલો, એલ બરાબર કેટલા છે બેટા? 30. એલ બરાબર કેટલા? એલ બરાબર 30 છે. F1 બરાબર 10 છે. F0 બરાબર 9 છે. F1 10 છે. F0 9 છે. F2 કેટલા છે? 3 છે. H 5 છે. ચલો, હાઉ ઇઝી. 30, 10માંથી 9 જાય તો 1 બચે. આ 2 ગુણ્યા 10 20 થશે. 20માંથી 9 જાય તો 11, 11માંથી 3 જાય તો 8. ડાયરેક્ટ કરી લો બેટા, ચાલશે ને? એક કેટલા ગણ્યા હતા આપણે? 10 દુ 20, 20માંથી 9 જાય તો 11, 11માંથી 3 જાય તો 8. ચલો, કઈ બચ્યું નહીં અહીંયા? શું બચ્યું? કશું બચ્યું જ નહીં. Z બરાબર 30. આમાં ઉપર ઉપરનો ગુણાકાર અને નીચે નીચેનો ગુણાકાર. 1 ગુણ્યા 5 5 અને 8 ગુણ્યા 1 એટલે 8. તો વત્તા 5/8. 5 ભાગ્યા 8 કરી લો બેટા. 5 ભાગ્યા 8 કરી લો. આવડે? શોધી શીખી. 8નો ઘડિયો બોલવાનો 5. મેં સમજાવ્યું પહેલા, ઘણા વિદ્યાર્થીઓ શું કરે, નાની રકમ અહીંયા લખે, 5 અહીંયા લખે અને 8 અંદર લખે. મનમાં દિમાગમાં એવું ચાલતું હોય, નાની રકમ બહાર આવે, મોટી અંદર જાય. એવું નથી હોતું બેટા. છેદમાં જે સંખ્યા હોય ને એનો ઘડિયો આપણે બોલવો પડે. ઓકે, ચલો, 8નો ઘડિયો 5 સુધી. 8ના ઘડિયામાં તો 5 આવે જ નહીં. શું કરીશું? શીખ્યા હતા ને આપણે, ઉપર 0 લગાવીને પોઈન્ટ લગાવીને 0 લગાવી દેવાનો. 50 થઈ ગયા હવે. ચલો, હવે 8નો ઘડિયો 50 સુધી. 8 છંગ 48. ચલો, કેટલા બચ્યા બેટા? 2 બચ્યા. 50માંથી 48 જાય તો 2. હું ડાયરેક્ટ કરું છું. હા, હવે 8નો ઘડિયો 2 સુધી. અહીં એક પોઈન્ટ લગાવ્યો છે ને, એટલે હવે આપણે ગમે તેટલા અહીં 0 તો આપણે મૂકી શકીએ. 0 મૂકી શકીએ, એ નહીં બોલે. 8નો ઘડિયો 20 સુધી બોલો. 8 દુ 16. કેટલા બચ્યા બેટા? 20માંથી 16 જાય તો 4. હા ને, તમે કાપ કોપીને કરવો હોય તો કરી શકો છો, પણ ડાયરેક્ટ આવડતું તો લખતા જવાનું, સમય બચે બેટા. ઓકે, હવે એક પોઈન્ટ છે એટલે એક 0 તો આવશે જ. 8નો ઘડિયો 40 સુધી. 8 પંચા 40. કટ. શું જવાબ મળે બેટા? 5 ભાગ્યા 8નો જવાબ શું મળ્યો આપણને? 30 વત્તા 0.625. આને તમે એડ કરો બેટા એટલે 30.625 આવશે. અને આને એગ્રીગેટ કરશો, અને તમે એગ્રીગેટ કરશો, અને તમે એગ્રીગેટ કરશો એટલે તમારો જવાબ Z બરાબર 30.63 આવશે. અને શું હતું બેટા? વિદ્યાર્થીઓની સંખ્યા હતી, એટલે અહીંયા લખવું પડશે વિદ્યાર્થીઓ. ક્લિયર? આઈ હોપ કે ખબર પડી ગઈ હશે. જવાબ એકવાર ચેક કરી લેજો ટેક્સ્ટ બુકમાં, અને કદાચ તમને ન ખબર હોય, કદાચ જવાબમાં ભૂલ આવે બેટા, તો મને કમેન્ટ કરજો. ઠીક છે? અત્યારે મારી પાસે બુક નથી બેટા, એટલા માટે કહું છું. ચાલો આગળ એક સમ કરીએ. ચલો, 5મા નંબરનો સમ. જો બેટા, હવે જાતે કરી શકશો બેટા, આ તો તમે હે ને મહત્તમ આવૃત્તિ શોધવાની. ચલો, બોક્સ બનાવી દઉં? બોક્સ બનાવી દઉં? બોક્સ બનાવી દઉં? ચલો, બોક્સ બનાવી દઉં. મહત્તમ આવૃત્તિ 18 દેખાય છે ને? ખતમ. આ છે યાર. આ થઈ ગયો આપણો F0, આ થઈ ગયો આપણો F1, આ થઈ ગયો આપણો F2, આ થઈ ગયો આપણો L. H કેટલો થઈ ગયો બેટા? 5000માંથી 4000 માઇનસ કરો, 1000. બોલો, સૂત્રમાં 5 વેલ્યુ મૂકવાની, સોલ્વ કરવાનું, બહુલક મળે. હા ને, કેટલું ઇઝી. આનાથી ઇઝી શું હોઈ શકે? પણ આ બધું લખીએ આપણે, બરાબર? શું લખીએ છીએ આપણે? પહેલી બે લાઈન અહીં મહત્તમ આવૃત્તિ
મહત્તમ શબ્દ ના વાપરવો હોય અને તમારે એવું લખવું હોય કે અહીં સૌથી મોટી આવૃત્તિ તોય ચાલે, એને જ મહત્તમ કહેવાય ને. મહત્તમ આવૃત્તિ કેટલી છે? 18 છે. માટે બહુલકીય વર્ગ કયો થાય? બહુલકીય વર્ગ તો શોધવો જ પડે. બહુલકીય વર્ગ, ચલો થોડું સુધારી દો. બહુલકીય વર્ગ કેટલો થાય બેટા? 4000 થી 5000. 4000 થી 5000 થાય. ચલો હવે એલ બરાબર કેટલા મળ્યા બેટા? એલ બરાબર આપણા 4000 છે, F1 બરાબર 18 છે, F0 બરાબર 4 છે, F2 બરાબર 9 છે અને H બરાબર તમારા 1000 છે. બસ આ વેલ્યુ મળી ગઈ બેટા આપણને. હવે ફોર્મ્યુલામાં મૂકો. હાઉ ઇઝી. મધ્યકની કમ્પેરિઝન બહુલક સાથે કરું ને તો એમ થાય કે આ તો કંઈ જ ના કહેવાય. સાચું છો કે ખોટું છું? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ આપણો ફોર્મ્યુલા. ફોર્મ્યુલા દર વખત લખવાનો હો બેટા. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે ખબર છે? ફોર્મ્યુલા લખતા નથી, ડાયરેક્ટ વેલ્યુ મૂકી દે. Z બરાબર 4000. આ ફોર્મ્યુલા લખીએ જ નહીં. હવે બીજું સ્ટેપ લખીશ ને જે, એ ડાયરેક્ટ વેલ્યુ મૂકે. એમાં ભૂલ થઈ જાય અને ચાલે પણ નહીં. ફોર્મ્યુલા વગર કોઈ દાખલો ગણાય નહીં. મધ્યકનો હોય, બહુલકનો હોય કે મધ્યસ્થનો હોય, ફોર્મ્યુલા નહીં લખો તો માર્ક પૂરા મળશે નહીં. આ યાદ રાખજો. ચલો, એલ બરાબર 4000. પૂરા માર્ક લેવા હોય ને બેટા, બધું જ કરવું પડે. હે ને? હું જેટલું કહું છું ને એટલું કરતા જશો બેટા. હે ને? અને કેટલા વિદ્યાર્થીઓને 80 માંથી 80 લાવવા છે મને જરા કમેન્ટ કરજો. હા ને? કરશો ને? આવી શકે બેટા, આસાનીથી આવી શકે. થોડો તમારી જાત ઉપર ભરોસો રાખો. 4000 વત્તા F1 કેટલા છે? 18 છે. F0 કેટલા છે? 4 છે. 2F1 કેટલા બેટા? 18. F0 કેટલા બેટા? 4. F2 કેટલા છે બેટા? 9. અને H કેટલા છે બેટા આપણા? 1000. 1000 જ હતા ને? જોઈ લઈએ, એકવાર ચેક કરી લઈએ. હા, 5000 માંથી 4000 છે. ઠીક છે, પેલો આને સોલ્વ કરીએ. 4000 18 માંથી 4 જાય તો બેટા 14. 18 × 36, 36 માંથી 4 જાય તો 32, 32 માંથી 9 જાય તો 32 માંથી 9 જાય તો જો 2 ગુણ્યા 18 કરશો તો શું 36 આવે. 36 માંથી 4 ઓછા કરો. 36 માંથી 4 ઓછા કરો. હે ને? 36 માંથી 4 જાય તો 32. 32 માંથી 9 ઓછા કરો. 32 માંથી 9 ઓછા કરો. 32 માંથી પહેલા 2 ઓછા કરી નાખો એટલે 30 બચ્યા. 2 ઓછા કર્યા. હવે કેટલા કરવાના? 7 કરવાના ને બીજા. કેટલા બચે? 23. ખબર પડે છે ને કે નહીં પડતું? ચાલો, ગુણ્યા 1000. શું કરીશું આમાં? કંઈ થાય એવું છે? 23 છે એટલે કટ નહીં થાય બેટા. હે ને? 14 ગુણ્યા 1000 કરી લો. કેટલા થાય? 14 ગુણ્યા 1000 કરી લો. કેટલા થાય? 4000 તો છે જ. અને 14 ગુણ્યા 1000 કરો એટલે 14000 થાય. નીચે 23. બસ હવે ભાગાકાર કરવાનો રહ્યો આપણે. આ ભાગાકાર કરીને જે જવાબ આવે એ 4000 માં ઉમેરો એટલે બહુલક તમને તથાસ્તુ કહી દેશે. ચલો બોલ કરી. 14000 ભાગ્યા 23. હાલ જ હમણાં 23 નો ઘડિયો આપણે બોલ્યા હતા, યાદ છે? યાદ છે? ઘણાને કે 23 નો ઘડિયો નથી આવડતો. ના, શું આવડે બેટા? બધું આવડે. ઘડિયાને ગુણાકારની રીતે જોશો ને તો નહીં આવડે બેટા. એને સરવાળાની દ્રષ્ટિએ જો. ફોર એક્ઝામ્પલ 23 નો ઘડિયો મારે લખવો છે, બરાબર? તો 23 એકા 23 થાય. હવે મારે 23 દૂર કરવા છે તો ઘણા વિદ્યાર્થીઓ ગુણાકાર કરે. ગુણાકાર નહીં કરવાનું બેટા. આ 23 ની અંદર 23 ઉમેર્યો ને, 23 ઉમેર્યો તો શું થાય? 6 થાય. આ કેટલા થાય? 4 થાય. 23 તરી. હવે આની અંદર 23 ઉમેરો બેટા. આની અંદર 23 ઉમેરો. 46 માં 23 ઉમેરો તો આ 23 આ કરશો. 46 23 દેખાય છે ને? તો આ 9 થાય અને 4 ને 2 6 થાય. દેખાય? આ રીતે થશે. 23 નો ઘડિયો આ રીતે તમે આ રીતે બનાવી બી શકો બેટા. હા, પણ ઘણા વિદ્યાર્થીઓ શું ગુણાકાર કરે? 23 ગુણ્યા 3 કરી, 23 ગુણ્યા 5 વિચારે. એના કરતાં તમે એકવાર આ કરી નાખો ને તો તમારું કામ એકદમ આસાન થઈ જાય. હા, 23 ગુણ્યા 4 આ રકમ છે ને છેલ્લી, એમાં 23 ઉમેરો. 23 ઉમેરશો તો 9 3 12. આ 23 ઉમેરવાના. 9 3 12 વધી આવી 1 એટલે 3 અને 6 9 12.
ખબર પડે બેટા? હવે પંચા કરવા છે, ચલો પંચા કરી દઈએ. આ એક અલગ વસ્તુ શીખવાડું છું બેટા તમને. ટેબલ કઈ રીતે તમે ટેબલને શું કરો, ગુણાકારની દ્રષ્ટિએ જોવું. હું એ સરવાળાની દ્રષ્ટિએ જોઉં. હવે આ 92 ની અંદર 23 ઉમેરો. 23 ઉમેરશો તો આ 5 થશે, હા, અને 9 અને 2 11 થશે. 100. હવે 23 છંગ કેટલા થાય? તો 115 માં 23 ઉમેરો, હા, કેટલા થશે? તો 5 ને 3 8 અને 11 ને 2 13, 138. તો હું અહીંયા ગુણાકાર કરું છું? હું ગુણાકાર નથી કરું, હું સરવાળો કરું છું ટેબલમાં. પણ હવે સરવાળો વધારે સારો કે ગુણાકાર? ઇઝી કરું સરવાળો ને. તો આ રીતે પણ ટેબલ બને બેટા, હા ને. તો આ રીતે પણ થોડી મેથડથી સમજી લેજો. ચલો આટલું બનાવ્યું છે, આગળ તમે કરજો, પૂરું કરી દેજો, હા ને. ચલો 23 તો ઘડ્યો 140 સુધી બોલો. આવી ગયા જો આપણે ત્યાં સુધી જ ગયા. 138 કેટલું આસાન થઈ ગયું. હવે 23 છંગ 138 કેટલા બચ્યા બેટા? 2 બચ્યા. હવે આ 0 ભાગ ચાલે છે? નથી ચાલતો. હવે આવી કન્ડિશનમાં છે ને વિદ્યાર્થીઓ શું યાર હવે શું કરવાનું? ઘણા વિદ્યાર્થીઓને અહીંયા જ પ્રોબ્લેમ થઈ જાય. કંઈ નહીં કરવાનું બેટા, આપણે એક ઉતાર્યો ને, બીજો બી ઉતારી દો. પણ જ્યારે તમે 2 એક સાથે ઉતારો ને તો યાદ રાખવાનું ઉપર એક 0 મૂકી દેવાનું. આટલું આસાન. તમે અહીંયા અટકી જાઓ છો કે હવે શું કરવાનું? હવે આપણે 200 સુધી લખવાનું છે, બરાબર. હવે અહીં જુઓ બેટા, આ 23 દાન સમજે તો 23 ગુણ્યા 10 કરીએ તો 230 થાય. 230 ની અંદર 23 માઇનસ કરી દો એટલે 9 માં મળી જશે. કેટલા મળશે? 27. 207. 207 થયા ને? તો 207 તો વધારે છે ને, તો 9 થી નહીં થાય, 8 થી થશે આપણું કામ. હાયા ના? હાયા ના? હવે અહીંથી જો 8 તારી 24 નો ચોગડો બધી આવી 2, 8 દુ 16, 16 ને 2 18, 184. આ થઈ ગયું, હા ને. ઘડિયો 23 નો મને નહીં આવડતો બેટા, બિલીવ મી, મને નહીં આવડતો. તમે મને કહેશો કે 22 નો ઘડિયો બોલો, 23 નો બોલો, તો હું નહીં કરી શકું બેટા. પણ મારી પાસે આવી બધી મેથડ છે, હા ને. મારી પાસે આવી બધી મેથડ છે. ક્લિયર? શું કે બધા ઘડિયા આવડતા હોય? શિક્ષક ભણાવતા હોય એટલે કે બધા ઘડિયા આવડતા હોય એવું ના હોય બેટા. અમુક આ રીતે ના કેલ્ક્યુલેશન હોય, એ દિમાગમાં ચાલતા હોય. જો આ કઈ રીતે લઈ આવ્યો 184, એ આ કેલ્ક્યુલેશનથી લઈ આવ્યો, અપ્રોચ, હા ને. ચલો 200 માંથી 184 જાય તો બેટા 16 બચે. કેટલા બચે? 16. હવે પોઈન્ટ મૂકીને 0 મૂકો, 160 આવે. ચલો આની અંદર 23 ઉમેરો, 70 થાય. 23 કેટલા? 61 થઈ જાય ને, કામમાં નહીં આવે, હા ને. ખબર પડી બેટા? આની અંદર હું 23 ઉમેરું તો 161 થઈ જાય. હવે 161 કામમાં આવશે? નહીં આવે. એટલે 70 કામમાં નહીં આવે બેટા, 6 થી જ કામ લેવું પડશે. અને 6 આપણને ખબર છે કેટલા છે? 138. કેટલા બચ્યા બેટા? 22. ક્લિયર છે? ચાલો 22 બચ્યા. હવે શું કરીશું બેટા? એક પોઈન્ટ લગાવ્યો છે એટલે એક 0 લગાવી શકીએ. 220, આ તો 9 થી જ થશે, આપણે હમણાં જ જોયું. દાન કરીશું 23 ગુણ્યા 10 કરીએ તો 230 થાય ને, તો આપણે 9 થી જ કામ થશે. કેટલા કર્યા હતા આપણે? 207 કર્યા હતા ને. કેટલા બચશે? 13 બચશે. એક પોઈન્ટ છે એટલે એક 0. આપણે પોઈન્ટ પછી 3 ડિજિટ સુધી કરવાનું છે બેટા. હવે 130 એટલે 115 થી કામ થશે ને બેટા, 5 થી કામ થશે ને, આયા ના. ચલો હવે આ ગણતરી કરવાની જરૂર છે. આપણને પોઈન્ટ પછી 3 ડિજિટ મળી ગયા ને, પછી આપણું કામ થઈ ગયું બેટા. તો Z બરાબર 4000 વત્તા આનો જવાબ શું મળ્યો આપણને? 608.655. ક્લિયર? 608.655. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ. હવે આનું ખાલી સોલ્યુશન આપવાનું બેટા. કરો સરવાળો. 4000 પોઈન્ટ નથી, પોઈન્ટ મૂકી દો. 608 પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. ઘણા વિદ્યાર્થીઓના પોઈન્ટ વાળા સરવાળા બાદબાકીમાં તકલીફ હોય છે બેટા. યાદ એક જ લાઈન રાખવાની, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. 5 9 સરવાળો છે ને બેટા? હા, 9 6 8 0 6 4. ચલો શું જવાબ મળ્યો બેટા? 4608.655. હવે આપણે જવાબમાં તો પોઈન્ટ પછી 2 ડિજિટ લખીએ ને. ત્રીજો ડિજિટ ચેક કરો, 5 કે 5 થી મોટો હોય તો અહીંયા એક ઉમેરી જાય તો આ 70 થઈ જશે. આગળ 70 છે, શું થઈ જશે? 70 થઈ જશે. તો જવાબ મળ્યો Z બરાબર 4608.70. અહીં શું આપેલું છે? રન છે ને, તો અહીંયા લખીશું રન. આ છે આપણો ફાઇનલ આન્સર. ડન.
ડન. ચલો, આટલું આસાન છે બેટા. બહુલક તો બહુ આસાન છે બેટા. બહુલક દરેક વિદ્યાર્થીને આવડે બેટા. નબળોથી નબળો વિદ્યાર્થી હોય ને એ બહુલક કરી દે. હા ને, જે ભાઈ હોશિયાર વિદ્યાર્થી છે એનો તો સવાલ જ નથી. ઠીક છે, આગળ કેટલા સવાલ બચે? एक ही है ना सर अभी? एक ही है ना ये? ठीक છે, ચલો. ચલો, આ એક છેલ્લો સવાલ છે આપણો આ એક્સરસાઇઝનો. કરી નાખીએ એટલે આપણો બહુલક અહીંયા પૂરું થઈ જાય, હે ને? ચલો, હવે આ દાખલો તમે જ મને ગણાવો તો. બોલો તો કરી શકો હવે? હા, આમાં હું છે ને પેલું ખબર, દર વખત પેલા મધ્યક હું નહોતો કરતો, વર્ગ લંબાઈ ચેક કરો, વર્ગ લંબાઈ ચેક કરો. આમાં મેં કરી? આમાં મેં નથી કરી. કેમ? કારણ કે બહુલકનો દાખલો આવશે ને બેટા, એટલે તમને છે ને વર્ગ લંબાઈ સમાન જ આપશે. આ યાદ કરીને રાખો. એટલે અહીંયા એની ચિંતા કરવાની જરૂર નથી. અને આપણે ફોર્મ્યુલા એક જ છે, એટલે કોઈ માથાકૂટ છે નહીં બહુલકમાં, હે ને? ચલો, નક્કી કરો બેટા. સૌથી મહત્તમ આવૃત્તિ 20 દેખાય છે મને. તમને કેટલી દેખાય છે? 20 જ છે ને? મને દેખાય છે, તમને દેખાય છે ને? ચલો, કરી નાખીએ. બોક્સ બનાવી દઈએ પહેલું. ભૂલી જવાય છે ને, બોક્સ બનાવીએ ભૂલી જઈશું. ક્યાં ગયા 20? અરે હમણાં ભૂલ થઈ ગઈ હતી બેટા. ઓકે, ચલો, હવે આપણને બધી ખબર પડી ગઈ. આ આપણું F1 છે, આ આપણું F0 છે, આ આપણું F2 છે, અને આ આપણો L છે. ડન. H કેટલો છે? 50 માંથી 40 જાય તો 10. H આપણો 10 છે. બસ આ દાખલો અહીંયા આપણું મતલબ બધું કામ જે મહત્વનું કામ છે ને અહીંથી જ થઈ ગયું. આટલું આસન, ખાલી લખવાનું છે. લખવું બધું અહીં. જો એકની એક વસ્તુ, એકની એક લાઈન લખો છો ને દર વખતે. અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે? મહત્તમ આવૃત્તિ કેટલી છે? 20 છે ને? 20 છે. માટે બહુલકીય વર્ગ કેટલો થાય બેટા? બહુલકીય વર્ગ કેટલો થાય? 40 થી 50. ડન. તો L બરાબર કેટલા? 40. ચલો, F1 બરાબર કેટલા? 20. F0 બરાબર કેટલા? 12. F2 બરાબર કેટલા? 11. અને H બરાબર કેટલા? H બરાબર 10. વર્ગ લંબાઈ થાય ને બેટા, બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ 50 માંથી 40 જાય તો 10. ફોર્મ્યુલા હવે આવડે ને બધાને? બોલો તો, તમે બોલો, હું લખું. છે યાદ રાખવું પડશે બેટા, યાદ ના હોય તો. F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો, વેલ્યુ પુટ કરો બધી. L બરાબર 40, F1 બરાબર 20, F0 બરાબર 12, 2F1 બરાબર 20 માઇનસ F0 બરાબર 12, F2 બરાબર 11 અને આ 10. 20 માંથી 12 જાય બેટા, 20 માંથી 12 જાય કેટલા બચે? 20 માંથી 12 જાય તો 8 બચે. 20 ગુણ્યા 2 એટલે 40 થાય. 40 માંથી 12 જાય એટલે 28. 28 માંથી 11 ઓછા કરો, 8 ને 3 17 બચે. અને ગુણ્યા H 10 છે. 17 છે એટલે કશું થશે નહીં. 40 ઉપર ઉપરનો ગુણાકાર કેટલો થાય? 10 ગુણ્યા 8 એટલે 80. 10 ગુણ્યા 8 એટલે 80. છેદમાં કેટલા આવશે? 17. બસ હવે ભાગાકાર કરી લો બેટા. 80 ભાગે 17 કરો અને પછી 40 માં જોડી દો એને, એટલે તમારો બહુલક તમને મળી જશે. આટલો આસાન. કેટલી વાર લાગી સમજો? કેટલી વાર લાગી? હા, આસાન, હા ને? ચલો, કરી નાખીએ. 80 ભાગ્યા 17. 17 નો ઘડીએ તો બધાને આવડે. 17 પંચા 85 થાય. પંચા બધાને યાદ રાખી લેવાના, એટલે આસાન થઈ જશે. 17 પંચા 85 વધી ગયું. 17 ચોક લેવા. 17 ચોક 68 થાય. કેટલા થાય? 68. 80 માંથી 68 જાય તો 12 બચે બેટા. પોઈન્ટ લગાવીને 0 લગાવી દો. પોઈન્ટ લગાવીને 0 લગાવી દો. 17 પંચા 85, 17 છંગ 102. 17 છંગ 102. 102 માં 17 ઉમેરો 19 થાય, હા ને? 17 સિત્તા 119. કેટલા બચ્યા બેટા? 1 બચ્યું. પોઈન્ટ છે એટલે 0 લગાવી શકીએ. હા, 1 0 લગાવવાથી હજુ કામ થતું નથી, તો શું કરીશું? અહીંયા 0 લગાવીને અહીંયા 0 લગાવી દેવાનું. ક્લિયર? 17 નો ઘડિયો આ સુધી તો 5 થયા. 17 પંચા 85. ક્લિયર? હવે આ પોઈન્ટ પછી 3 ડિજિટ આવ્યા એટલે આ બધું આગળ રામાયણ કરવાની જગ્યા છે
નહીં. શું જવાબ મળ્યો બેટા આપણને? 4.705. ઠીક છે. તો 40 વત્તા આનો જવાબ શું મળ્યો? 4.705. હવે આપણે જવાબ કેવી રીતે લખીએ છીએ બેટા? શું આવશે? 44.705. ક્લિયર છે? ચલો, જવાબમાં તો આપણે 2 ડિજિટ લખીએ ને. જવાબમાં કેટલા ડિજિટ લખીએ છીએ આપણે? 2 ડિજિટ. અહીં 3 ડિજિટ છે. 5 કે 5 થી મોટો હોય તો આગળ એક એડ થઈ જાય. 70 નું શું થઈ જશે? 71. Z બરાબર 44.71. શું હતું આ? પ્રશ્નોની સંખ્યા એટલે પ્રશ્ન. પ્રશ્નો છે ને આવી રીતે તૂટક ના હોય. પ્રશ્નના નંબર હોલ નંબર જ હોય. એટલે કદાચ આનો જવાબ છે ને 45 કદાચ તમારી બુકમાં આપેલું હશે. હા ને? શું આપેલું હશે? 45. ના, ગાડી આમાં શું છે? કાર છે ને. ચલો વાંધો નહીં, જોઈ લેજો જવાબ અને એકવાર પછી મને કરજો. અહીં પ્રશ્નો નથી એકચ્યુઅલી પ્રશ્નો નથી. એકચ્યુઅલી પ્રશ્નોની સંખ્યા લીધેલી છે, પ્રશ્નો નથી. હે ને? આપણો જવાબ 44.71 છે. ક્લિયર છે? જવાબ ખોટો હોય તો કોમેન્ટ કરજો મને. હે ને? ચલો, કેવો લાગે મારો આ વિડીયો તમને બેટા? મજા આવી? બહુલક શીખ્યા? જો વિડીયો જોઈ લેવાથી નહીં આવડે એ હું તમને અત્યારથી કહી દઉં છું. આ દાખલા તમારે જાતે નોટમાં ગણવા પડશે. એક દાખલો લઈને બેસવાનું, જાતે કરવાનો. જાતે આવડે તો સમજવાનું કે તમને આવડ્યું છે. જ્યાં સુધી તમે જાતે ન કરી શકો ત્યાં સુધી તમને આવડ્યું છે એવું કહેવાય નહીં. જોઈ લેવાથી તો તમને એવું જ લાગશે તમને બધું આવડી જશે બેટા. વિડીયો જોવાથી બધું આવડે નહીં. એને જાતે ગણવું પડશે. નોટબુક લઈને બેસજો બેટા. ઠીક છે? અને ગણજો. ઠીક છે? ચલો, મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બેટા, લાઈક કરી દો અને તમારા બીજા મિત્રો સાથે આને શેર પણ કરો. ઠીક છે? જય શ્રી કૃષ્ણ.